નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। આણંદથી આજે સવારે 9:15 વાગ્યે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના 118 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો અભ્યાસ મુલાકાત માટે પહોંચ્યા હતા। આ દરમિયાન આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ સબ ફાયર ઓફિસર વિશાલસિંહ ડોડ, લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર, ફાયર ડ્રાઈવર સહદેવસિંહ રાઠોડ, ફાયરમેન અશોકસિંહ સોલંકી સહિતના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અગ્નિની વિવિધ પ્રકારો, પ્રાથમિક આગ બુઝાવવાની પદ્ધતિઓ, ઇમરજન્સી દરમિયાન બચાવ કામગીરી તેમજ ફાયર બ્રિગેડનું કાર્ય અને આગ બુઝાવવાની પ્રેક્ટિકલ ડેમો સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રકારની આગજન્ય જાગૃતિ તાલીમ દરેક શાળા, કોલેજ અને સંસ્થામાં અપાય તે જરૂરી છે, જેથી યુવા પેઢીમાં આગ વિશે જાગૃતિ ફેલાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, આણંદ।